મિત્રો, તમારે પણ વિડીયો બનાવવો હોય અને તમને કંઈક પ્રોબ્લેમ આવતો હોય ને, તો તમે એક શોર્ટકટ રસ્તો બતાવી દો. માની લો કે તમને શરમ આવે છે વિડીયો બનાવવામાં, તો તમારે કશું કરવાનું નથી. તમે જો ગામડા વિસ્તારમાં છો તો ખેતરમાં નીકળી જાઓ. ખેતરમાં જઈ અને વિડીયો શૂટ કરો અને તમે બોલો, જે આવડે તે બોલો. પછી એ વિડીયોને કટ કરીને ચેક કરો કે કેવો લાગ્યો, સારો છે કે નથી બરોબર. અગર સારો ન હોય તો ડિલીટ કરી દો. ફરી પાછો એક વિડીયો ફરી રેકોર્ડિંગ કરો, ફરી વિડીયો બનાવો અને ફરી જ બનાવીને થોડું ઘણું જે પણ બોલવું છે બોલો, જેના વિશે બોલવું છે એ બોલો. અને બોલ્યા પછી થોડીક 2-5 મિનિટ પછી એને વિડીયો કટ કરીને ફરી પછી જુઓ તમે એ વિડીયોને કે વિડીયો કેવો બન્યો છે. બસ વારંવાર આ ટ્રાય વિડીયો બનાવતા જાઓ, ડિલીટ કરતા જાઓ, વિડીયો બનાવતા જાઓ, ડિલીટ કરતા જાઓ. તમને એક નવો રસ્તો મળી જશે. તમારી બોલવાની સ્ટ્રીક વધી જશે, તમારે કેવું બોલવું છે એના અનુભવ વધી જશે. બીજું સૌથી મોટી વાત એ કે શરમ જેવી ચીજ રહેશે જ નહીં તમારે. અને ખેતર લાઈન એવી છે કે જ્યાં બિલકુલ શાંત વાતાવરણ, જ્યાં બાહ્ય કોઈ પણ અવાજ તમને મળશે નહીં, માણસોની અવર જવર નહીં હોય અને તમે શાંતિથી તમે ગમે તે ટોપિક ઉપર વિડીયો બનાવી શકશો. એટલે મારું કહેવું એમ છે કે તમારે જો મહેનત જ કરવી હોય અને ખરેખર વિડીયો બનાવવા હોય અને યુટ્યુબ ઉપર કે મીડિયા લાઇનમાં તમારે આગળ વધવું જ હોય, તો વિડીયો બનાવવા માટેનો બેસ્ટ ઉપાય આ જ છે કે ઘેર બેઠા ગમે ત્યારે તમે તમારો વિડીયો બનાવો અને ચેક કરો કે બરાબર આવ્યો કે નથી આવ્યો. તમને ખબર પડી જશે કે મારો વિડીયો કેવો બન્યો છે. એનાથી તમારું ટેલેન્ટ વધશે, બોલવાની સ્ટ્રીક વધી જશે, તમારા હાવભાવ વધી જશે અને બધું જ ધીરે ધીરે સારું થશે. તો તમને આ ગમતું હોય તો એક લાઈક કરીને મને કોમેન્ટ જરૂર કરજો.